જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 22, 9મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે 19 થી 22 નો રાઉન્ડ કીધો, એમાં આજે 22 તારીખ છેલ્લો દિવસ। અને ઘણા સૌરાષ્ટ્રના એવા વિસ્તાર છે પણ ત્યાં સારો વરસાદ જોવા મળ્યો, ક્યાંક રેણા ઝાપટા અને ક્યાંક વાદળછાયું વાતાવરણ। અને દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો અને ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો સારો વરસાદ જોવા મળ્યો। મધ્ય ગુજરાતના અમુક સેન્ટરોમાં જોવા મળ્યો। પણ આજે 22 તારીખ છે, આપણે ઉત્તર ગુજરાતમાં સીમિત વિસ્તારમાં કીધો હતો ને, કચ્છમાં આપણે એમ કીધું વાદળછાયા વાતાવરણ વરસાડે, ક્યાંય રેણું ઝાપટું કે ક્યાંય મીડિયમ વરસાદ થાય, બાકી કોઈ કચ્છનો ઉત્તર ગુજરાતની આપણે બહુ વરસાદની આગાહી નહોતી આપી, પણ સીમિત વિસ્તાર પૂરતું કીધેલું હોય। પણ આપણે ખાસથી આ રાઉન્ડની માહિતી આપી હતી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમદાવાદ અને એના લગતા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થાય અને સાથે વડોદરા સુધી વરસાદ થાય। અને આ વરસાદનો રાઉન્ડ છે એ વધારે અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને કરશે, તો એ રીતે જોવા મળ્યું। પણ કેટલી સત્યની નજીક ગઈ એ આપણે 23 તારીખ અથવા 24 તારીખની વિડીયોમાં માહિતી આપશું। પણ આજે જે આપણે 22 તારીખનું હવામાન છે અને આજના જે વરસાદ થવાના છે એમની માહિતી આપીએ એ પહેલાં આપણે જે અગાઉ 23 તારીખે આ રાઉન્ડની અંદર ઘટ આવશે, સીમિત વિસ્તાર પૂરતો ભાવનગર સાઈડ વરસાદ જોવા મળશે 23 તારીખે। પણ 24, 25 અને 26 અને 27 તારીખ એમાં તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર એમાં કોઈ સીમિત વિસ્તારોની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોની અંદર નોરતાની અંદર ક્યાંક ને ક્યાંક ખેલૈયાની મોજ બગાડે એવી શક્યતા છે। બાકી ઓલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં નોરતા 24, 25, 26 અને 27, 24, 25, 26, 27 એમાં વરસાદ નહીં હોય, સીમિત વિસ્તાર પૂરતો વરસાદ જોવા મળશે। 23 તારીખ બાદ કર્યા પછી 23 તારીખે ઘટાડો આવશે, પણ 24, 25, 26, 27 તારીખની અંદર નોરતામાં વરસાદ જોવા નહીં મળે અને સીમિત વિસ્તાર પૂરતું ક્યાંય મંડાણીયો વરસાદ થાય એ અપવારૂપ હશે। પણ કોઈ લાંબો એરિયો કે લાંબો વિસ્તાર અત્યારે રાઉન્ડ હાલે એવી કોઈ શક્યતા નથી 24, 25, 26, 27ની અંદર। પણ કંઈ પણ હવામાનમાં ફેરફાર હશે તો હું માહિતી દઈશ, પણ અત્યારે આપણે આ મુજબ માહિતી આપીએ કે 24, 25, 26, 27ની અંદર સીમિત વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર કે વરસાદ જોવા મળે તો ભલે, બાકી કોઈ મોટો વરસાદ થાય એવી શક્યતા નથી 24, 25, 26, 27। અને કચ્છની અંદર પણ વરસાદ થાય એવી શક્યતા નથી અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થાય એવી શક્યતા નથી, મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ થાય એવી શક્યતા નથી। દક્ષિણ ગુજરાતની અંદર 1-2 દિવસ મોડું 1-2 દિવસ વરસાદ જોવા મળે એવી શક્યતા છે। અને આપણે આજે 22 તારીખ છે, આજે 22 તારીખની અંદર વરસાદની વાત કરીએ તો મહુવાથી માંડી અને ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લો અને ચોટીલા સુધી વરસાદ જોવા મળે એવી શક્યતા છે। મીડિયમથી સારો વરસાદ છૂટો છવાયો। અને તે પછી આપણે વાત કરીએ તો મહુવાના દરિયાકાંઠાની આજુબાજુ વિસ્તાર એમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે એમ છે। જુનાગઢ, રાજકોટ અને સોમનાથ એ વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે એમ છે। અને પશ્ચિમ સૌરાષ્ટ્રની ખાસ વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકો, લાલપુર અને જામજોધપુર એમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે એમ છે। અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકો અને ખંભાળિયા સાઈડ એમાં પણ છૂટો છવાયો રેણા ઝાપટા અથવા મીડિયમ વરસાદ જોવા મળે એવી શક્યતા છે। પછી જૂનાગઢના અમુક સેન્ટર એવા હોય ત્યાં સારો વરસાદ થાય કે અમુક સેન્ટરમાં વાદળછાયું વાતાવરણ થાય। અને આજે જે 22 તારીખ છે વધારે તીવ્રતા આપણે મહુવાથી બોટાદ અને ભાવનગર સાઈડ વધારે શક્યતા છે। અને જામનગર જિલ્લાના લાલપુરથી કાલાવડ એની આસપાસ વિસ્તારમાં અમુક જગ્યાએ સારો વરસાદ થાય, બાકી ઓલ સૌરાષ્ટ્રની અંદર છૂટા છવાયા અને મીડિયમ વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા ઝૂપટી પડે એવી શક્યતા છે। અને 23 તારીખથી ઘટ રહેશે, 23 તારીખથી સીમિત વિસ્તાર હશે અને વધારે પૂરતો ભાવનગર સાઈડ હશે। અને 24, 25, 26, 27ની અંદર વરસાદ જોવા નહીં મળે। પણ મિત્રો ખાસ આજે આપણે માહિતી આપવાની છે એ 28થી 11 ઓક્ટોબરની રાઉન્ડની વાત કરીએ તો આપણે અગાઉથી તમને માહિતી આપેલી છે। તો મિત્રો ખરેખર જેને માંડવી પાકી ગઈ હોય એ કાલે 23 તારીખથી ભાવનગરનો દરિયાકાંઠો મહુવા સુધીનો છે અને આમ સુરેન્દ્રનગર જિલ્લા સુધી એ 23 તારીખે એમાં ખતરો છે સામાન્ય વરસાદ અને મીડિયમ વરસાદ। પણ જે બીજા વિસ્તારો છે તેમાં રેણા ઝાપટા થાય એવી શક્યતા છે 23 તારીખે। એટલે
23-24 તારીખથી માંડવી રે ઇમેજ ના હોય નોરતા પછી એમને ખરેખર ઉપાડી લેવી જોઈએ. કારણ કે 28થી 11 ઓક્ટોબરનો રાઉન્ડ છે એ મારા અંદાજ પ્રમાણે 28થી ચાલુ થશે 28 તારીખથી, પણ 28થી 30ની અંદર છૂટો છવાયો જોવા મળશે. જેવી અત્યારે સિસ્ટમ બતાવે એવું કદાચ ના પણ બને 28થી 30ની અંદર, પણ 1 ઓક્ટોબરથી તીવ્રતા વધશે. એ 5 ઓક્ટોબર સુધી તીવ્રતા વધારે રહેશે અને પછી 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબરમાં પણ તીવ્રતા જોવા મળી શકે. પણ અત્યારે હાલમાં આપણે આપણા જે ઘસકાતરા છે એમની તમને માહિતી આપીએ અને પછી આપણે જે નૈઋત્યનું ચોમાસું છે એ મારા અંદાજ પ્રમાણે 12 ઓક્ટોબરથી 14 ઓક્ટોબરની અંદર આપણા સૌરાષ્ટ્રની અંદરથી વિદાય લઈએ એવી પણ શક્યતા છે. અને તે પછી આપણે 2 માવઠા પણ તમને દર્શાવેલા છે. પણ ખાસ મિત્રો, હું આ જે તમને લાઈવ વિડીયા બનાવી અને લાઈવ માહિતી આપવાનો પ્રયત્ન કરું છું, કારણ કે અત્યારે કટોકટીનો ટાઈમ છે. એટલે ઘણા એવા ખેડૂત ભાઈઓ હોય કે તેમને ક્યાંક ને ક્યાંક ખેતીના કાર્ય કરવા હોય, એટલે હું પ્રફટ તાણ કાઢવાની મહેનત કરું છું મિત્રો. અને આ હું મારો અનુભવ કરીને તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું છું, જેથી કરતાં આપણા તમામ ખેડૂત ભાઈઓને મારી માહિતી પહોંચી શકે અને ક્યાંક ને ક્યાંક ખેતીમાં કામ આવી શકે. કારણ કે આવનારો રાઉન્ડ છે એ લાંબો છે અને ક્યાંક ને ક્યાંક તેમાં ભારે અતિ ભારે વરસાદનો પણ સામનો કરવો પડે એમ છે. એટલા માટે આપણે જે આ તારીખો તમને કીધું કે 24, 25, 26 અને 27 એમાં કદાચ સીમિત વિસ્તાર પૂરતો વરસાદ જોવા મળે, બાકી કોઈ મોટો વરસાદ થાય એવી શક્યતા નથી. પણ આજે 22 તારીખ છે, કાલે 23 તારીખથી ઘટાડો રહેશે. એટલે ઘણા ખેડૂત ભાઈઓ પણ એવા પણ છે કે આપણા માર્ગદર્શન હેઠળ ખેતી પણ કરે છે અને હું ખરેખર એમને પણ ક્યાંક ને ક્યાંક મહેનત કરી અને તાણ આપું છું મિત્રો. બાકી ઈશ્વરથી મોટા નથી. આ બધા અઠેટાના અનુભવ હોય, પણ હું પણ એક ખેડૂતનો દીકરો છું અને તમારી યારે જે લાગણી બંધાયેલી છે એમની હું મહેનત કરું અને તમને માહિતી આપું છું. એ બદલ હું ખરેખર તમારો આભારી છું કે જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓને ઘણાને હું માર્ગદર્શન આપ્યું અને એ ખેતીના કામ કરી લઈએ. તેથી મને પણ એક આનંદના સમાચાર અને આનંદની લાગણી થાય છે મિત્રો કે ક્યાંક 5 ખેડૂતને પણ આપણી માહિતી કામ આવી શકે એવી પ્રયત્ન કરતો રહીશ અને આવનારા સમયની અંદર પણ માહિતી આપતો રહીશ. પણ મિત્રો, ખાસ તમને નમ્ર વિનંતી છે કે મારા વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો, જેથી કરતાં આવનાર રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક આપણા માટે બહુ મહત્ત્વના રહેશે. અને આવનારા શિયાળાનું હવામાન કેવું રહેશે, કારણ કે દેશી ઘસકાતરાની અંદર ઘણા એવા સંકેતો મળતા હોય કે આવનારા હવામાનની માહિતી પણ આપણે મળતી હોય. અને હવે હાથી આવશે એ મહત્ત્વ રહેશે, પછી દિવાળી મહત્ત્વ રહેશે, પછી આપણે આવતા વર્ષનું તાણ આપશું. જેથી કરતાં આપણા ચેનલની અંદર તમે જોડાઈ ગયેલા રહેશો તો તમને સચોટ તાણ મળી શકશે. નકર તમે મારા વિડીયો નહીં જો તો મિત્રો આ તમે માહિતીથી વંચિત રહેશો અને પછી તમે અધૂરી માહિતી લઈ અને મને કમેન્ટ કરશો કે કિશોરભાઈ તમે આમ કીધેલું હતું. એટલે હું કહું છું કે જે આ તારીખો છે, આ 28થી 11 ઓક્ટોબરની રાઉન્ડની તારીખ છે, એ આપણા ચેનલની અંદર 6 મહિના પહેલાંની આ તારીખ નાખેલી છે. એ તમે આહુ મહિનાનો દેશી મહિનાનો વિડીયો બનાવેલો છે, આહુ મહિનાનો કાર્યક્રમ, એમાં જઈ અને જોઈ લેજો. આ તારીખ તમને મળશે. હવે આપણે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.